જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને અત્યારમાં ગાયોનું જો બધું કામ થઈ ગયું છે, શરૂ છે. થોડુંક કામ કરવાનું પણ પવાઈ નહીં રહી ગયું છે. ગમાણ બધી આજ ખાલી કરી છે અને ઉકળાટ પણ એટલો થાય છે. ગમાણ ખાલી કરીને નાખી દીધી અને ચકલીઓનો જો કલબલાટ શરૂ થઈ ગયો છે. અને જેની યશ્વીને તો ડેઈલી ગુંદાઠા રમવા આવતી રહ્યું છે. આજે રવિવાર છે એટલે આજની રજા છે અને આવતીકાલે બસ સ્કૂલ શરૂ થઈ જાય ડેઈલી માટે. એટલે આજે રમવા દઈ, પછી એને ભણવાનું છે, લેશન બેશન છે, થોડું કરી નાખશે. હજી આ ઢાળિયામાં બધી સાફ સફાઈ બાકી છે અત્યારમાં, કારણ કે અત્યારમાં વહેલા સાસનું કામ કરવાનું હોય અને ગાયોને પાવા નીરવાનું કામ હોય. સાઈડમાં વાહિંદાવાળા આવે છે તો કરે છે વાહિંદું, અને ગમાણ ખાલી કરવી. અને કામની કોઈ કમી નથી. હવે વાદળછાયું વાતાવરણ થવા મળ્યું એટલે કદાચ એવું થાય છે ઉકળાટને લીધે કે વરસાદ થઈ જાય. એટલે ખાતર તો પથરાઈ ગયું, પણ જે આમાં હાથી કરવાનું બાકી છે. અને બધા જો ખાઈ પીને અત્યારમાં ઊભા છે. ના પપ્પા અને આજે રવિવાર છે એટલે કિશન બે જાહે. થોડું કામ રહી ગયું છે આખા ખેતર લવારીએ તારખૂટા કરવા માટે. આપણે તો અત્યારે વાડી આવી ગયા, બપોરનો ટાઈમ થઈ ગયો છે. ફરતી પર ઝટકાઈ શરૂ કરી દીધા અને અત્યારે હવે આપણે માંડી પાવાની જરૂર પડે એમ હતી તો બાજુનો કવો છે અહીંથી, ત્યાંથી આપણે તો માંડી પાવા માટે ફુવારા શરૂ કરી દીધા છે. હવે શું છે, વરસાદને હજી વાર લાગે એવું લાગે છે, એટલા માટે હવે ફુવારા ચાલુ કરી દઈએ તો પાણી બધું પી જાય અને માંડી થઈ જાય એકદમ મસ્ત. ફુવારા હાલે છે બહુ મસ્ત. ફવારોના બળ કરતા હતા ત્યારે બપોરે ફુવારા બધા લાઈન ને એવું બધું માંડ્યું, પછી ઝટકા મારવાના હતા, ઝટકાની દોરી બાંધી, પછી આપણે તો આ બધા ફુવારા બાજુની વાડીમાં હતા ત્યાંથી બધા ભેગા કર્યા, લાઈનો બધી ભેગી કરી અને અહીંયા બધે ચડાવી અને આ રીતના ફુવારા બધે શરૂ કરી દીધા છે. ફવારોનું બળ કરતા હતા એટલે આમ તો પાણી કાંઈ આપણે હતું નહીં એવું કે આપણે પાણી પાવું એમ, પણ બાજુના ખેતરવાળાને પાણી પી ગયું તો એના ખેતરમાં પાણી પી ગયું એટલે મને કીધું કે તમારે પાણી પાવું હોય તો પાઈ ગયો, તો આપણે પાઈ દઈએ. મેં કીધું ફુવારા તો છે, લાઈન ફેરવીને કમ્પ્લીટ કરી અને ફુવારા શરૂ કરી દીધા. અને તો બધે આખે ઓલે ફુવારા શરૂ છે. આજ તો કિશનની ફૂલ મહેનત કરાવી દીધી છે. કિશન એક ધારો ત્યાંથી બધા ફુવારાના આવડા કટકા હોય ને લઈને અહીંયા આવી અને બધા કટકા મને અહીં સુધી પગાડ્યા, ફુવારા પગાડ્યા અને સવારમાં ઝટકા બાંધતા તો મારી આરવાર સવારનો ઝટકાઈ બંધાવતો હતો. આ ઘણી મહેનત કિશને કરાવી છે. કા કિશન, મજા આવી ગઈ કે થાકી ગયો? મજા તો કેવી આવી તો થાક લાગ્યો એને ખબર હોય. હે પાણી હેઠે રહેવાનું મન થાય ને, તડકો લાગી ગયો ફૂલ. કેમ આવ્યું પાણી? વાગી ગયા છે 3 અને જેનીના પપ્પા સવારે વાડીએ ગયા હતા, પાણી શરૂ મૂકવાનું હતું એટલા માટે પાણી શરૂ મૂક્યું. ફુવારા શરૂ કરી દીધા છે. ગયા હતા તારખૂટા માટે પણ ફરી પાછું પાણી શરૂ મૂકી દીધું છે. અને જેની સાથે આજ સવારે રવિવારની રજા છે એટલે મદદ કરાવે છે. ચણા ધોઈ અને હુંકવા થા, કારણ કે દાળ ભળવાની છે એટલા માટે. અને બધી ગાયો બેહી ગઈ છે અને જેની આજ કચરા પોતા કરાવ્યા છે, વાસણનું કામ કરાવ્યું છે. અને ચણામાં મેં કીધું નહોતું તો પણ આજ ફેરવે છે સવાર દીની જેથી કરીને હુકાઈ જાય તો દાળ 1-2 દિવસ હજી તડકો આ પડે છે ત્યાં બની જાય. ને વરસાદ છો હોય તો દાળ બનાવવી બહુ મુશ્કેલ પડી જાય. દાળ તો આપણે વૈશાખ મહિનામાં બનાવતા હોય, પણ અત્યારે બનાવવાનું મેઇન કારણ કે વૈશાખ મહિનામાં બધાને ખબર તો છે વૈશાખ મહિનો બેઠો ત્યારનો વરસાદ 8 દિવસ વરસાદ 2 દિવસ વરસાદ આવી જાય ને ઘવરવાળી ઋતુ રહેતી. અને હાસો તડકો ને ગરમી તો અત્યારે પડે છે એટલા માટે હુકાઈ જાય. 2 દીમાં વાંધો નહીં આવે. અને તડકાના ચકલા જો અવાજ કરે છે. અને ઓલા માળા ટીંગાડા ને એમાં બધા એમાં બનાવ્યા છે. ઓલે પણ 3 ઓણા ચકલીઓ ઘણા માળા બનાવ્યા છે. ગાયો આપણી બધી જો મસ્ત બેહી ગઈ છે, ખાઈ પીને ઢેલ ને એ ઊભા છે. આજ તો બગલી હુઈ ગઈ, નગર બગલી ક્યારેય ન હોતી હોય
એટલે વગલી હુઈ ગઈ છે, ટાઢો પવન આવે ને એટલે ખાઈ પીને ધરાઈને બધા બેઠા છે. આજ તો ઝીંઝવો વાઢ્યો હતો ને ઝીંઝવો એટલો વાઢ્યો હતો કે જેથી કરીને બધાને નિરણ આવી રહે અને ધરાઈ રહી કે આ બધી ગાયો મસ્ત ધરાણી છે. ને હવે એક ટાઈમ ઘરે વાઢવાનું કામકાજ શરૂ કરી દીધું છે, કારણ કે આમ તો વાઢતા જ તે એક ટાઈમ પણ વધારે વાઢવાનું શરૂ કામ કર્યું છે, કારણ કે માણસ બધી પોગે નહીં રાખીએ તોય એટલા માટે આપણે વાઢીએ તો માલ બધાય ધરાઈને ખાય કે અને બધાએ તો આજ ધરાઈને ખાધું છે. અને ગુંધળી અને ચીંજવો પછી બુલેટ છે બધું વઢાય થાય. અને જેની હવે બહુ એકારે કામ કરવા ને કે પાછું કાલ મારે આકરવું પડશે, કાલ પાછી મને યાદ આવશે તારી શુભમની જેમ. શુભમનો ફોટો મોકલો હતો મારા ભાઈ છે ન્યાય, અને બહુ મસ્ત હસતો ખેલતો રહે છે, કાંઈ વાંધો નથી આવતો, જરાય નિમાણો નથી રહેતો, કાંઈ વાંધો નથી, એને બહુ ગમી ગયું છે એમ કહે છે. ફોન તો નથી કરવા દેતા, ફોન આવ્યો નથી, વાત થઈ નથી. ફોન 21 દિવસે એકવાર વાત કરવાની, એટલે ફોનમાં તો વાત નથી કરી, પણ મારા ભાઈ જે છે ને શિક્ષક એની પાસે સમાચાર લેતા રહી છીએ કે શુભમને બહુ ગમે છે, હસતો રમતો રહે છે, મૂંઝાઈને નથી જરાય રહેતો. બસ ચિંતા આપણને વધારે એ જ થાય કે આપણું બાળક ત્યાં જાય એટલે આપણે ફોનમાં વાત ન કરી શકતા હોય તો શું કરતું હશે, ગમતું હશે, નહીં ગમતું હશે, ખાઈ લેતું હશે કે નહીં ખાતું હોય, એવી બધી ચિંતા થાય. પણ સમાચાર મળતા રહેશે એટલે કાંઈ હવે બહુ ચિંતા નથી. જેથી એકલો રહે ને ભણે તો એનું ભવિષ્ય સુધરે એટલા માટે કંઈક તો મૂક્યો છે 8માં. નહીતર તો 8માં અહીંયા કરાવવું હતું, પણ મેં કીધું નહીં, કારણ કે બહાર રહે તો એનું વધારે રહે, કારણ કે અહીંયા આવીને ઘરે એટલું બધું લેશન ન કરી શકતો. ત્યાં અત્યારે રાતના 10 વાગ્યા સુધી વાસે, કારણ કે ત્યાં સર હોય આમાં આપણે હોય નહીં એટલે કરવું પડે. તો એ બાને ભણી પણ કે અને ખાવા પીવાની બધી શાંતિ છે, એટલે બહુ કંઈ ચિંતાવાળું નથી. એને શેણા જો આપણે ઘૂઘરો કહેવાય, અને શિયાળાની ઋતુ હોય તો છાશ, તેલ અને ધાબો નાખી, એટલે કે બધા ચણાને છાશ અને તેલવાળા કરી દઈએ, મૂકવી દઈએ એટલે ફોફી નીકળી જાય. પણ અત્યારે શિયાળો નથી અને ચોમાસાની તૈયારી છે, એટલા માટે મેં સવારે 1 કલાક પાણીમાં રહેવા દીધા. અત્યારે ફૂલ આમ ચોમાસું બેહવાયું છે એટલા માટે સવારે 1 કલાક પાણીમાં રહેવા દીધા, અને પછી બધાય સૂકવી દીધા છે. પણ 2 દિવસમાં સુકાઈ જાય એટલે તરત દાળ બનાવી નાખશું. ને એ બધાય બેઠા છે મસ્ત. એટલો મસ્ત પવન આવે છે કે માલ લેરું જ લીધા કરે, હુઈ જ જાય સીધા, એટલો મસ્ત પવન આવે છે. માં જો અહીંયા સોનુનું મિલ્કિંગ કરે છે અને મમ્મી છે એ કંકુનું મિલ્કિંગ કરી રહ્યા છે. અત્યારમાં વાગી ગયા છે 5. થઈ ગયું છે અને ચોખાનું કામ લઈ લીધું છે હાથમાં, કારણ કે મસ્ત પવન ઉડે છે એટલે ચોખાને વાવલી, ઝાડી અને મગની દાળ ભેળવી અને ખીચડી બનાવી નાખીએ. એટલે ખીચડી પછી આપણે ચોમાસાને 4 મહિના ખીચડી બનાવીને ખાવા થાય, એટલા માટે